ભરૂચ જિલ્લાના કેન્દ્રમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની સરકારના 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે અંકલેશ્વર હાંસોટમાં વિશેષ કાર્યક્રમ યોજાયો, જ્યાં રાજ્યના જળસંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલની અધ્યક્ષતામાં વિકાસના વિવિધ પ્રકલ્પોની મુલાકાત લેવામાં આવી। આ પ્રસંગે ભાજપના હોદ્દેદારો, આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। સરકારના વિકાસ કાર્યોને લોકોએ નજીકથી જાણી શક્યા। દેશના યશસ્વી પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્ર મોદી સાહેબના વડાપ્રધાન તરીકેના 12 વર્ષ પૂરા કરીને 13મા વર્ષ પ્રવેશ કર્યો ત્યારે છેલ્લા 12 વર્ષની અંદર દેશની અંદર વિવિધ જે કામો થયા છે એ આજે વિકાસ પથના તમામ કાર્યક્રમોમાં હાજરી આપી। માંડવા ખાતે મધર સ્કૂલની મુલાકાત લીધી, ત્યાંથી ઝઘડિયા ખાતે સોલિડ વેસ્ટનો પ્રોજેક્ટ હતો એ જોવામાં આવ્યો, ત્યાંથી દિલ્હી ખાતે વન કવચ કે જે 2 ફૂટના અંતરે વૃક્ષો વાવીને સરસ મજાનું વન કવચ બનાવ્યું છે, ત્યાંથી પદ્મેશ્વર સેન્ચુરી ખાતે પણ અહીંયા અમારો ઇથેનોલનો પ્રોજેક્ટ છે, એના માટેનું પણ નવીન